જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ ફરી લાયા છે। આ વિડીયો ભાગ 1 છે। ભારતીય સેનામાં ભરતી છે અને એની અંદર અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ જગ્યાઓ પર ભરતી છે, એટલે આના બીજા વિડીયો આવતા રહેશે। એટલે આ ભાગ 1 વિડીયો છે। એની સ્કીમ છે એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ 58 કોર્સ ઓક્ટોબર 2025। હવે જોઈએ આપણે અહીંયા લખી રહ્યું છે કોર્સ ઓક્ટોબર 2025 શોર્ટ સર્વિસ કમિશન એન્ટી ફોર મેન એન્ડ વુમન including wards and battle casual ties of army person heights information give believe general awares only। और यहाँ पे पूरा बताया गया है कि ये एक कौन सी स्कीम के तहत ज्वाइन करने के हैं, क्योंकि बहुत अलग अलग स्कीमों में एंट्री होती है। जैसे अग्निवीर होती है, ये होती है, वो होती है। ऐसे यहाँ पे बताया गया है आर्मी अग्निवीर वैकेंसी, इंडियन आर्मी अग्निवीर भर्ती आवेदन 8 माह से शुरू हो गए हैं। दोस्तों, इसकी पूरी डिटेल दी गई है, अपनों को बतावવામાં આવ્યું છે અને ક્યાં સુધી આની ભરતી છે। આ સ્કીમ 58ની છે। હવે અહીંયા આપણે એલિજિબિલિટીમાં જોઈ લઈએ કે એલિજિબિલિટીમાં શું આપણને બતાવે છે। કેન્ડિડેટ મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયા, એટલે કેન્ડિડેટ સિટીઝન ઓફ ઇન્ડિયા હોવું જોઈએ। અ સબ્જેક્ટ ઓફ નેપાલ ઓર અ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હુ હેઝ માઇગ્રેટ ફ્રોમ પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, એટલે ત્યાંથી માઇગ્રેટ થયેલા હોય એના માટે સેટલિંગ, એટલે એમને જે પેપર્સ હોય એની કેટેગરી બીજી આવે છે। એ તો આપણા ગુજરાતીઓ માટે કંઈક લેવા દેવા નથી અહીંથી। હવે અહીંયા શું ક્રેડિટ માંગે છે, એટલે એજ લિમિટ આવીએ બીમાં। એજ લિમિટમાં 19 થી 25 વર્ષના હોવા જોઈએ। 1 જુલાઈ 2025 સુધી તમે 25 વર્ષના હોવા જોઈએ। અહીંયા વેબસાઇટ ચાલુ કરે જોઈન્ટ ઇન્ડિયન આર્મી .nic.in। હવે અહીંયા આપણે જોઈએ છે, એટલે સ્ક્રોલને અપ કરીએ। સ્ક્રોલ અપ કર્યા પછી આપણને જોઈન્ટ ઇન્ડિયન આર્મી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આની ઉપર લખેલું આવે છે, તમે જોઈ શકો છો ઉપરથી। અહીંયા એન્ટ્રી સ્કીમ મેન ઓફિસ સિલેક્શન છે। હવે નીચે આવીએ આપણે, અહીંયા નોટિફિકેશન બતાવે છે। સૌથી પહેલાં રોબોટિક છે, એટલે આપણે અહીંયા નાખવું પડશે કેપ્ચા નાખીશું, પછી આપણે આગળ વધીએ। આગળ વધી જઈશું એટલે એક નોટિફિકેશનનું લિસ્ટ ઓપન થઈ જશે। એમાંથી હું એન્ટ્રી 58 મેન અને વુમન બંને માટે લખેલું છે, એટલે આપણે એન્ટ્રી 58માં હવે પહેલાં, એટલે પછી બીજી છે સર્વિસ કમિશન ટેકનિક 65, એટલે આપણે અહીંયા જઈએ મેનમાં 58માં જઈશું આપણે, તો અહીંયા પૂરી ડિટેલ આપણને મળી જશે। અહીંયાથી ઇન્ડિયન આર્મી એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ 58 કોર્સ ઓક્ટોબર 2025 આવી રીતે આપણને એક ડિટેલ મળી જશે। હવે આપણે આગળ વધીશું એની અંદરથી, તો આપણને આગળ વધવાનો બીજો વસ્તુઓ મળતી જશે। ટાઈપ ઓફ એન્ટ્રી, અહીંયા એન્ટ્રીની ટાઈપ તો બતાવી દીધી છે મેં તમને। શોર્ટ સર્વિસ કમિશનની છે મેન અને વુમન માટે। અનમેરિડ હોવા જોઈએ, મેલ અને ફિમેલ બંને અનમેરિડ માટે છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન લખેલી છે 50% માર્ક્સ એની ડિગ્રી, બી ગ્રેડ અથવા સી ગ્રેડ પર ચાલશે। સી સર્ટિફિકેટ એક્ઝામ ફોર એનસીસી। એજ ક્રાઇટેરિયા 19 થી 25 છે। અહીંયા લખીએ એપ્લિકેશન શોર્ટિંગ એસએસબી મેડિકલ મેરિટ લિસ્ટ જોઈન્ટ લેટર। હવે અહીંયા લખ્યું છે ટેન્ટેટિવ ફર્સ્ટ વીક ઓફ એપ્રિલ 2025, એટલે જોઈન્ટ થવાનું આવી ગયું છે 1 એપ્રિલમાં જ। ટ્રેનિંગ ઓફિસર ટ્રેનિંગ એકેડમી ચેન્નાઈ, એટલે ચેન્નાઈ આપણને મોકલશે। ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ 49 वीक्स फ्रॉम अक्टूबर 2025 थी, अक्टूबर से भेजेंगे, उसमें 49 वीक होगी। स्टाइपेंड ड्यूरिंग ट्रेनिंग 56,100 स्टाइपेंड मिलेगा મળશે। સેલરી ઓફ કમિશન CTC અપ્રૂવ્ડ 17,000 પર એનમ। અને એક્ઝિક્યુટિવ ફ્રી મેડિકલ કવર ટ્રાવેલ હોમ 1 year।
ટાઈપ ઓફ કમિશન શોર્ટ સર્વિસ કમિશન. મિનિમમ એન્ગેજમેન્ટ પીરિયડ 10 વર્ષનો હશે અને મેક્સિમમ એન્ગેજમેન્ટ પીરિયડ 14 વર્ષનો હશે. ઓપ્શન રિલીઝ લખ્યું છે અહીંયા ફર્સ્ટ 5 યર, પછી 10 યર, પછી 3rd યર. હવે આપણે આમ કુલ તે જ પેજ છે, નીચે જતા રહીએ. હવે ઓપ્શન ઓફ ફોર પરમનન્ટ કમિશન 10 વર્ષ પછી. હવે આપણે નીચે આવી જઈએ પેજ નંબર 2 ઉપર. અહીંયા એ જ આપણને એલિજિબિલિટી બતાવી છે. હવે આગળ વધી. અહીંયા એલિજિબિલિટીમાં જોઈ લો પૂરો. જો તમને સમજણ ના પડતી હોય તો આને 2 ઝૂમ કરીને જો વિડીયો આખો. હવે આગળ જોઈએ આપણે. એલિજિબિલિટી તમારે અહીંયા એજ લિમિટ બતાવી છે 19 થી 25 વર્ષ. એટલે 1 જુલાઈ 2025માં તમારો 25 વર્ષ પૂરા થઈ જવા જોઈએ. 25 મેક્સિમમમાં. મિનિમમ 19 વર્ષના ચાલુ થઈ જવા જોઈએ તમે. અહીંયા ઇમ્પોર્ટન્ટ નોટિસ છે, એને આખી વાંચી લેજો. મેન અને વુમન માટે. એનસીસી સર્ટિફિકેટ હોય તો એની ક્વોલિફિકેશન લખેલી છે તમારી. અહીંયા આખી ધ્યાનથી પડજો એકવાર. હવે આગળ વધીએ. નીચે હું આ બધાની લિંક તમને નાખી દઈશ, જેથી તમે વાંચવામાં બહુ આસાની થાય. અહીંયા ક્વોલિફાઈડ કેન્ડિડેટ ફાઇનલ યર ડિગ્રી કોર્સ લખેલું છે. અહીંયા નીચે પણ એલિજિબિલિટી બેટલ કૌશલ ઇન્ડિયન આર્મી પર્સન્સ લખ્યું છે. હવે આવીશું આપણા નીચે. એજ્યુકેશન ક્વોલિફિકેશન લખી છે. 50% માર્ક હોવા જોઈએ. હવે એની નીચે આવીશું આપણે. અહીંયા વેકેન્સીની ડિટેલ લખેલી છે. હવે એનાથી ઓર નીચે આવીશું આપણે. ભત્તા જેટલા પણ મળવાના હશે એટલા ભત્તા મળશે. અહીંયા કોસ્ટ ઓફ ટ્રેનિંગ OTA જે મળે છે ગવર્મેન્ટ એક્સપેન્સ, એની ડિટેલ આપણને આપેલી છે. અહીંયા રેન્ક અને પ્રમોશન ક્રાઇટેરિયા લખેલું છે, એટલે પહેલાંથી આપી દીધું છે. બહુ સારું છે. પહેલાં લેફ્ટનન્ટ છે, પછી કેપ્ટન છે, પછી મેજર છે, પછી લેફ્ટનન્ટ કર્નલ છે. કેટલા વર્ષમાં ક્યાં સુધી પહોંચશો એ બધું બતાવવામાં આવ્યું છે. કોઈ કર્નલ છે, પછી કર્નલ, બ્રિગેડિયર, મેજર જનરલ, લેફ્ટનન્ટ જનરલ, HAG સ્કેલ, વિકોસ આર્મી કમાન્ડર. અહીંયા સેલરી બતાવવામાં છે રેન્ક પ્રમાણે, લેવલ પ્રમાણે. લેફ્ટનન્ટ લેવલ 10 56,100 સેલરી હોય છે.
કેપ્ટન 10B 61,300, કર્નલ લેવલ 13, મેજર 14, કોસ્ટની લેવલ 18, ફિક્સ સેલરી આવી જાય છે, બહુ મોટી સેલરી છે એમાં. અહીંયા એરિયા એલાઉન્સ બતાવે છે એના રૂલ્સ પ્રમાણે. ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ બતાવે છે પર મંથ પર ચાઇલ્ડ માટે. 2 બાળકોમાં સુધી જ મળશે એમાં તમને. પછી આર્મી ગ્રુપ ઇન્સ્યોરન્સ પણ મળે છે. અહીંયા બધી ડિટેલ છે. એમાં ઓનલાઈન એપ્લિકેશન વિલ બી ઓપન 14 ફેબ્રુઆરી 15 hours એન્ડ ક્લોઝ 15 માર્ચ. ઘણો સારો સમય છે, ભરી શકો છો. આ 13 પેજની PDF છે, એની હું ડિટેલ બધી નાખી દઈશ તમને લિંકમાં. જો વિડીયોમાં ઓછું જોવાતું હોય તો તમે ઝૂમ કરીને વિડીયો જોજો, આખું ધ્યાનથી જોજો. બહુ સરસ જોબ છે, આ મોકો ના ચૂકતા. 2,50,000 સુધી સેલરી જતી રહે છે. પરમાનન્ટ નોકરી છે ભારત સરકારની. અહીંયા વેબસાઇટ પણ આપેલી છે. બહુ બહુ આભાર.